ધોરણ 10 વિષય સંસ્કૃત પાઠ 19 સત્યમ મયુરઃ સાચે જ મોર છે. આજે આ પાઠની ચર્ચા કરીએ તો સૌ પહેલા તેનો પરિચય. સંસ્કૃત રૂપકોના 10 પ્રકાર છે, જેમાં નાટક, પ્રકરણ, ભાણ, વ્યાયોગ, સંવકાર, ડીમ, ઇહામૃગ, અંક, વિધિ અને પ્રહસન. આ 10 એ સંસ્કૃત રૂપકોના પ્રકાર છે. તેમાંનો એક પ્રકાર પ્રહસન છે. આ પ્રહસન એકાંકી હોય છે અને તેનું કથા વસ્તુ એક દિવસ પૂરતું મર્યાદિત હોય છે. સંસ્કૃત સાહિત્યમાં આવા અનેક પ્રહસનો રચાયા છે. તેમાં સૌથી વધારે પ્રસિદ્ધિ ભગવદ જુક્યમ નામના પ્રહસનને મળી છે. કેટલાક વિદ્વાનોના મતે આના રચયિતા બોધાયન નામના કવિ છે અને રચનાકાળ લગભગ ઈસવીસનની 4th સદીનો માનવામાં આવે છે. પ્રસ્તુત નાટ્યાંશ ભગવદ જુક્યમ પ્રહસનમાંથી સંપાદિત કરીને લેવામાં આવ્યો છે. ગરીબ પરિવારમાં જન્મેલો શાંડિલ્ય સરળતાથી ખાવાનું મળી રહેશે એમ માનીને ગૃહત્યાગ કરે છે અને બૌદ્ધ સાધુ બની જાય છે. પરંતુ અહીં તો વારંવાર ઉપવાસ કરવાના હોવાથી શાંડિલ્ય બૌદ્ધ સાધુનો વેશ છોડી એક પહોંચેલા યોગી સાધુનો શિષ્ય બની જાય છે. અહીંયા પણ તેને તો ખાવામાં જ રસ હોય છે, પરંતુ એના ગુરુ સતત ભણવાની ફરજ પાડે છે. રોજ ભિક્ષા લેવા માટે નગરમાં આવતા આ ગુરુ શિષ્ય એક દિવસ સમય કરતા વહેલા નગરમાં આવી ચડે છે. સમયની કિંમત જાણનારા ગુરુ પોતાના શિષ્યને આ સમય દરમિયાન રસ્તામાં આવેલા એક બગીચામાં બેસીને થોડું ભણી લેવાનું કહે છે અને પછી બંને જણ બગીચામાં પ્રવેશ કરે છે. તે સમયનું જે દ્રશ્ય છે તે અહીં આ નાટ્યાંશમાં રજૂ કરવામાં આવ્યું છે. તેમાં શાંડિલ્યની બહાનાબાજી હાસ્ય પીરસે છે. આ સંવાદ ઉપરથી એ વાતનો પણ ખ્યાલ આવે છે કે બાળપણમાં માતાએ કહેલી વાતોની કેટલી ગંભીર અસર માનવીના જીવન ઉપર પડતી હોય છે. માણસ ગમે તેટલો મોટો થઈ જાય તો પણ માતાએ કહેલી વાતોથી તેનામાં જે સંસ્કાર પડી ગયા હોય તે દૂર થઈ શકતા નથી. વળી વિદ્યા શા માટે ભણવી જોઈએ એ પ્રશ્નનો ઉત્તર પણ અહીં આવતા સંવાદોમાંથી આપણને મળી રહે છે. તો હવે આપણે આ પાઠની ચર્ચા કરીએ. પાઠ 19 સત્યમ મયુરઃ. શાંડિલ્ય: ભો ભગવન ઇદમ ઉદ્યાનમ. હે મહારાજ, આ બગીચો છે. પરિવ્રાજક: સંન્યાસી. પ્રવિશ અગ્રતઃ. તું આગળથી પ્રવેશ કર. શાંડિલ્ય: ભગવાન એવ પુરતઃ પ્રવિશતુ અહમ પૃષ્ઠતઃ પ્રવિશામિ. આપ શ્રી પહેલા પ્રવેશ કરો, હું પાછળથી પ્રવેશ કરું છું. પરિવ્રાજક: કિમ અર્થમ? શા માટે? શાંડિલ્ય: પૌરાણિક્યા મમ માતુઃ શ્રુતમ અશોક પલ્લવાંતર નિરુદ્ધો વ્યાદ્રહ પ્રતિવસતિ. પુરાણો જાણનારી મારી માતા પાસેથી સાંભળ્યું છે કે અશોકના પાંદડાઓની પાછળ છુપાઈને ઉભેલો વાઘ રહે છે.
તત ભગવાન એવ પુરતઃ પ્રવિશતુ અહમ પૃષ્ઠતઃ પ્રવિશામિ. તો આપ જ આગળ પ્રવેશ કરો, હું પાછળથી પ્રવેશ કરું છું. પરિવ્રાજક સંન્યાસી બાઢમ ભલે. પ્રવિશતિ પ્રવેશ કરે છે, પ્રવેશે છે. તતઃ પ્રવિશતિ શાંડિલ્ય પછી શાંડિલ્ય પ્રવેશ કરે છે, દાખલ થાય છે. શાંડિલ્ય અવિહા વ્યાદ્રેણ ગૃહીતો અસ્મિ મોચાયાર્થમ મા વ્યાદ્રમ મુખાતઃ. અરે હાય રે, આ વાગે મને પકડ્યો છે, મને વાઘના મુખમાંથી છોડાવો. અનાથ ઇવ વ્યાદ્રેણ ખાદિતઃ અસ્મિ અનાથની માફક આ વાઘ મને ખાઈ રહ્યો છે. ઇદમ ખલુ રુધિરમ પ્રસ્રવતી કંઠાતઃ ખરેખર ગળામાંથી આ લોહી વહી રહી છે. પરિવ્રાજક સંન્યાસી શાંડિલ્ય ન ભેતવ્યમ ન ભેતવ્યમ. હે શાંડિલ્ય, ડરીશ નહીં, ડરીશ નહીં. મયુરઃ ખલુ એષઃ ખરેખર આ મોર છે. શાંડિલ્ય સત્યમ મયુરઃ સાચે જ મોર છે. પરિવાચક સંન્યાસી અથ કિમ હાસ તો સત્યમ મયુરઃ સાચે જ મોર છે. યદિ મયુરઃ ઉદ્ઘાટ્યામિ અક્ષિણી જો મોર હોય તો હું આંખો ઉગાડું છું. પરિવ્રાજક સંન્યાસી છંદતઃ એટલે ભલે. શાંડિલ્ય અવિધા હાય રે અથવા તો અરે રે. દાસ્યા પુત્રો વ્યાદ્રો મદ ભયેન મયુર રૂપમ ગૃહીત્વા પાલયતે. આ દાસી પુત્ર વાઘ મારા ડરને લીધે મોરનું રૂપ લઈને ભાગી ગયું. હી હી એટલે હા હા હા. ચંપક કંદક સપ્તપર્ણ ચંદન તગર ખદીર કદલી સંવર્તિણ માલતી લતા મંડપ મંડિતમ સુખાવહમ અહો રમણીયમ ખલુ ઇદમ ઉદ્યાનમ. અહો ચંપક કંદક સપ્તપર્ણી ચંદન તગર ખેર અને કેળાથી છવાયેલું માલતીની વેલના મંડપથી શોભતું આ સુખદાયક અને રમણીય ખરેખર ઉદ્યાન છે, બગીચો છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે કે શાંડિલ્યે કરેલા ઉદ્યાનનું વર્ણન લખો, તો આ એનો જવાબ છે. પરિવ્રાજક સંન્યાસી મૂર્ખ ક્ષણે ક્ષણે ક્ષીયમાણે શરીરે કિમ તે રમણીય. હે મૂર્ખ, પ્રતિ ક્ષણે ક્ષીણ થતા શરીરમાં તને શું રમણીય લાગે છે, શું સુંદર લાગે છે. આગચ્છ વત્સ વત્સ આવ પઠ તાવત પહેલા ભણ. શાંડિલ્ય ન તાવત પઠિષ્યામિ હું તો નહીં ભણું. કિમર્થમ શા માટે. શાંડિલ્ય પઠનસ્ય તાવત અર્થ જ્ઞાતુમ ઈચ્છામિ પહેલા હું ભણતરનો અર્થ જાણવા માંગુ છું. પરિવ્રાજક સંન્યાસી પઠિત પાઠૈ અપી કાલાંતર વિજ્ઞેયા ભવન્તિ પઠનાર્થાઃ તસ્માત પઠ તાવત. પાઠને જે લોકો ભણી ગયા છે તે લોકોને પણ પઠનના અર્થ સમય આવે જાણવા આવતા હોય છે. તેથી તું પ્રથમ ભણ. એટલે કે પાઠને જે લોકો ભણી ગયા છે તે લોકોને પણ
પઠનનો અર્થ સમય આવે સમજાય છે, માટે એમ કે તું ભણ. શાંડિલ્ય. પઠનેન કિમ ભવિષ્યતિ? ભણવાથી શું થવાનું? પરિવ્રાજક સંન્યાસી કહે છે, શૃણુ સાંભળ, પઠનેન વિના ન પ્રાપ્યતે વિદ્યા. ભણ્યા વગર વિદ્યા પ્રાપ્ત ન થાય. ન વિદ્યયા વિના સૌખ્યમ નરાણામ જાયતે ધ્રુવમ. અતઃ ધર્મ અર્થ મોક્ષેભ્યઃ વિદ્યાભ્યાસમ સમાચરે. વિદ્યા વગર મનુષ્યોને નિશ્ચિત છે કે સુખ પ્રાપ્ત થતું નથી. આથી ધર્મ અર્થ અને મોક્ષ માટે વિદ્યાભ્યાસ કરવો જોઈએ. તો અહીં છેલ્લે વિદ્યાભ્યાસ શા માટે કરવો જોઈએ, વિદ્યાભ્યાસનું શું મહત્વ છે તે ગુરુ પોતાના શિષ્યને સમજાવે છે કે વિદ્યા વગર માણસને ક્યારે પણ સુખ પ્રાપ્ત થતું નથી અને ધર્મ અર્થ અને મોક્ષ માટે માણસે વિદ્યાભ્યાસ કરવો જ જોઈએ, તે અહીં એક ગુરુ પોતાના શિષ્યને સમજાવે છે. તો પાઠ અહીં પૂર્ણ થયો. અસ્તુ.